તો આજે વહેલી સવારથી સમગ્ર રાજ્યમાં વરસાદ નોંધાયો છે, પરંતુ સૌથી વધારે જે પરિસ્થિતિ વણસી હતી એ દક્ષિણ ગુજરાતમાં વણસી હતી। દક્ષિણ ગુજરાતના વલસાડમાં સૌથી વધારે વરસાદ વરસ્યો, ત્યારબાદ બપોરથી જૂનાગઢમાં વરસાદ શરૂ થયો છે। અને આ જ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સુરતથી દિવ્યેશ, વલસાડથી રીતેશ અને જૂનાગઢથી આપણી સાથે પરેશ જોડાયા છે। સૌથી પહેલા આપણે વાત કરીશું દિવ્યેશની સાથે। દિવ્યેશ, તમારી પાસેથી એ જાણવા માંગુ છું, આજે દિવસભર દક્ષિણ ગુજરાતમાં બરાબરનો વરસાદ ખાબક્યો છે, હાલની શું છે પરિસ્થિતિ, દિવસ દરમિયાન શું રહી હતી પરિસ્થિતિ? દિવ્યેશ। બિલકુલ, જે પ્રકારે સમગ્ર દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ આ તમામ જગ્યાઓ પર જે પ્રકારે હવામાન વિભાગની આગાહી હતી તે મુજબ ભારે વરસાદ પડવાની શક્યતા હતી અને તે જ પ્રમાણે વરસાદ પડ્યો। ત્યારે અત્યારે પણ જોઈ શકાય છે જે પ્રકારે અલગ અલગ જગ્યાએ વરસાદ જે છે તે પણ જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે પાણી ભરાયા છે ત્યારે અલગ નીચાણવાળા વિસ્તારોમાં પાણી કેટલીક ટેકનિકલ સમસ્યાઓ આવી રહી છે। દિવ્યેશ, તમારી પાસે ફરી આવવાનો પ્રયત્ન કરીશું। રીતેશ, તમારી પાસે આવવા માંગુ છું। રીતેશ, આજે દિવસ દરમિયાન સમગ્ર વલસાડમાં ભારે વરસાદ ખાબક્યો છે, વલસાડ આખું પાણીમાં તરબરતોડ થઈ ગયું હતું અને ઘણી બધી જગ્યાઓ એવી હતી કે જ્યાં પાણી ભરાઈ ગયા હતા, પરંતુ ઘણા એવા નદી નાળાઓ, રસ્તાઓ પણ બંધ થઈ ગયા હતા। શું છે વધુ વિગતો, રીતેશ? જી જી, સમગ્ર દક્ષિણ ગુજરાતની સાથે સાથે વલસાડ જિલ્લાને પણ આજે વહેલી સવારથી મેઘરાજા ગમરોડી રહ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો વલસાડ શહેરમાં જાણે આજની સવાર કાળો કહેર વરસાવી રહી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા। ખાસ કરીને વલસાડ શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો છે। માત્ર 2 કલાકમાં 6 ઇંચથી વધુનો જે વરસાદ નોંધાયો હતો તેના જ કારણે સમગ્ર વલસાડ શહેર જાણે જળમગ્ન બન્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। જે જાહેર રસ્તાઓ છે ત્યાં તો વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો, તેના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો અને જે વાહન ચાલકો છે તેમને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। બીજી તરફ શહેરમાં આવેલી જે નીચાણવાળા વિસ્તારમાં આવેલી સોસાયટીઓ છે ત્યાં પણ વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો। ખાસ કરીને વરસાદી પાણી ભરાઈ જવાને કારણે જે લોકો છે તેમાં તેમના ઘરોમાં ઘર વખરીને નુકસાન થયું હતું। સાથે જ કેટલીક સોસાયટીઓ એવી પણ હતી જ્યાં સોસાયટીના પરિસરોમાં તો પાણી હતા, પરંતુ એકાદ સોસાયટી એવી પણ જોવા મળી હતી જ્યાં પહેલા માળ સુધી વરસાદી પાણીનો ભરાવ જોવા મળી રહ્યો હતો અને પરિણામે જે ત્યાં રહેતા સ્થાનિકો છે તેઓ વહેલી સવારથી જ પોતાના ઘરોમાં પુરાઈને રહેવા માટે મજબૂર બન્યા હતા। ખાસ કરીને આ સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર એલર્ટ હોવાના દાવા કરી રહ્યું હતું, પરંતુ જે પ્રમાણેની પરિસ્થિતિ હતી તે જોઈને ચોક્કસથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તંત્ર નબળું પડ્યું હોય। જે પ્રમાણે પ્રી મોન્સૂનની કામગીરીના દર વખતે વલસાડ નગરપાલિકા દ્વારા દાવાઓ કરવામાં આવતા હોય છે, પરંતુ આમ આગળ જે દાવાઓ છે તે માત્ર ને માત્ર કાગળ પર જ થયા હોય તેવું જોવા મળ્યું હતું, કારણ કે અનેક જગ્યાએ વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો। જી બિલકુલ રીતેશ, આપ જોડાયેલા રહેજો। ફરી એક વખત આપણી સાથે દિવ્યેશ પણ જોડાઈ ચૂક્યા છે। દિવ્યેશ, તમારી પાસે આવીશ, પરંતુ એ પહેલા પરેશ, તમારી પાસે આવવા માંગુ છું। જૂનાગઢમાં માત્ર છેલ્લા 4 કલાકની વાત કરવામાં આવે પરેશ, તો 4 કલાકમાં કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં 9 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે, શું છે પરિસ્થિતિ પરેશ? જિલ્લામાં બપોર 12 વાગ્યા બાદ ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે અને જુનાગઢ જિલ્લાનો જે માંગરોળ, માળિયા, વંથલી, કેશોદ, મેંદેડા સહિતના જે પંથકો છે તેમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। માળિયામાં જે 12 ઇંચ વરસાદ છે, માંગરોળમાં પણ 12 ઇંચ વરસાદ છે, મેંદેડામાં છે 4.5 ઇંચ વરસાદ છે, કેશોદમાં 9.5 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે જે કેશોદનો સાબલી ડેમ છે તે ઓવરફ્લો થયો છે। માળિયાની જે મેઘલ નદી છે તેમાં ઘોડાપૂર આવ્યું હતું અને વાંદરવણ ગામ પાસે એક એસટી બસ પણ જે પુલ પર ફસાઈ હતી તેનું સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। વંથલી અને માણાવદરમાં પણ વરસાદ છે, માણાવદરનો જે રસાલા ડેમ છે આ રસાલા ડેમ પણ આજે ઓવરફ્લો થયો છે અને જે સોમનાથ જેતપુર સોમનાથ હાઈવે એટલે કેશોદથી સોમનાથ હાઈવે ઉપર ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। આજે બપોરના 12 વાગ્યાથી જ્યાં વરસાદ શરૂ થયો છે તેને જે તાલુકાઓ છે તેને ગમરોડ્યા છે। જી બિલકુલ, એટલે કે જૂનાગઢમાં ભારે વરસાદ નોંધાયો છે। પરેશ, આપ પણ જોડાયેલા રહેજો। ફરી એક વાર દિવ્યેશ તમારી પાસે આવવા માંગીશ। દિવ્યેશ, તમારી પાસેથી એ ખાસ જાણવા માંગીશું કે હજી પણ વરસાદ વરસી રહ્યો છે અને આવનારા 2 દિવસ દક્ષિણ ગુજરાત માટે ભારે છે, તંત્રની તૈયારીઓ કેવી છે દિવ્યેશ? બિલકુલ અજય, જે પ્રકારે સતત જે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ગમરોડ્યું છે ત્યારે ખાસ કરીને
નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને સુરત જિલ્લો આ તમામ જગ્યાએ જે પ્રકારે વરસાદ પડ્યો છે તેને લઈને એનડીઆરએફની ટીમ જે છે તૈનાત કરી દેવામાં આવી છે, કારણ કે જે પ્રકારે 2 જ કલાકની અંદર 7 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને તાત્કાલિક લોકોના ઘરોની અંદર પાણી પણ ઘૂસી ગયા હતા. આ લોકોને જે છે સ્થળાંતર કરવાની પણ સ્થિતિ આવી હતી અને હજુ પણ વરસાદ જે છે તે યથાવત છે. ત્યારે હવે જે પ્રકારે ફરીથી વરસાદની આગાહી જે છે કરવામાં આવી છે, 48 કલાક ભારે છે દક્ષિણ ગુજરાત માટે, ત્યારે હજુ પણ જોઈ શકાય છે જે પ્રકારે વરસાદ પડ્યો છે. અને અત્યારની વાત કરવામાં આવે તો આખા દિવસ દરમિયાન જે 6 થી રાત્રિના 6 વાગ્યા સુધીની વાત કરીએ તો માંગરોળમાં 5.51 ઇંચ, મહુવામાં 5.16, માંડવીમાં 4.92, બારડોલીમાં 4.13, ઉમરપાડામાં 3 ઇંચ, કામરેજમાં 3 ઇંચ, વલસાડમાં 2 ઇંચ અને સુરત શહેરની વાત કરીએ તો 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. અલગ અલગ વિસ્તારો નીચાણવાળા છે તે ભરાઈ સામે આવી હતી અને અત્યારની વાત કરીએ સુરત જિલ્લાની તો ત્યાં પણ જે પ્રકારે સામાન્ય આગાહી છે તે મુજબ હાલમાં જે પ્રકારે વરસાદ જે છે તે વરસાદ પડી રહ્યો છે ને અત્યારે પણ આ જ રીતે હજુ પણ વરસાદ પડવાની શક્યતા છે ને હજુ પણ જે પ્રકારે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં અલગ અલગ જગ્યાએ તમામ તંત્ર જે છે તે સ્ટેન્ડ બાય થઈ ગયું છે અને અલગ અલગ જગ્યાએ લોકોને ખસેડવાની કામગીરી કરવી પડે તો તેના માટે પણ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે. એટલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે છે તે અલગ અલગ જગ્યાએ તમામ કલેક્ટરો જે છે એકબીજા સાથે સંકલનમાં છે. જી બિલકુલ, આભાર દિવ્યેશ, આભાર રીતેશ અને આભાર પરેશ તમામ માહિતીઓ આપવા બદલ. તો અમારા સંવાદદાતાઓ પણ સજ્જ છે, વરસાદ વરસશે અને એની પડપડની અપડેટ તમને આપતા રહેશે, પરંતુ હાલ આવનારા 48 કલાક હજી પણ દક્ષિણ માટે ભારે રહેવાના છે અને એના ઉપર તંત્રની સાથે રહેશે નજર. TV13 ગુજરાત.